આજે તો ગજબ જ થઈ ગયું, કેમ કે મારા મામાએ મને એમની ગાડી સામેથી ચલાવવા માટે આપી દીધી. देखते मजा आएगा। અને આજે સાંજે આપણા પરિવારના બધા ભાઈઓ પણ ભેગા થઈ ગયા હતા. તો તમને ખબર જ છે કે આપણી વાયવા ચાલે છે, એટલે સવારમાં મંગળસૂત્ર પહેરીને આપણે કોલેજ આવી ગયા. કોલેજ આવીને પેલું કામ એટલે બધા ભાઈબંધોને મળવું, એટલે બધાને રામ રામ કરી દીધા. ને પછી આવી ગયા લેબમાં પ્રેક્ટિકલ એક્ઝામ આપવા માટે. બધા તો હજી વિચારતા હતા, ત્યાં આપણા ટોપર એટલે ધીંગાણી ભાઈ પેપર લખીને હાલતા થઈ ગયા. મારી યાર તો સીન સપાટા થઈ ગયા. પરીક્ષાનો ટાઈમ થઈ ગયો, પ્રેક્ટિકલ ફાઇલ જ નહોતો લાવ્યો. પછી તો ફટાફટ ઘરે ગયો ને પ્રેક્ટિકલ ફાઇલ લઈને પાછો કોલેજ આવ્યો. કોલેજના ગેટે ખુશભાઈ કઈક બહુ મોટો વહીવટ કરતા લાગે. ત્યાં નિત્ય અને જીલબે ભેગા થઈ ગયા, એક એક્સેલ ને એક ડબલ એક્સેલ. પરીક્ષા હોય કે ન હોય, ગેમ રમવું એ કમ્પલસરી છે. અહીંયા આપણા વાયવા હાલતા હતા ને વાયવા બતાવીને નીકળી ગયા ઘરે જવા માટે. સાંજે ઓફિસેથી ઘરે જતો હતો, મામા કે મારી ગાડી ઘરે મૂકતો જા, મારે કામથી બહાર જવાનું છે. પછી તો મને એક જ સીન યાદ આવ્યો. સાંજે આપણા ઘરે મંડળ હતું, એટલે બધા ભાઈઓ ભેગા થઈ ગયા હતા. બધાએ થોડીક હસી મજાક કરીને મેં બધાને ચા પીવડાવી દીધી, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં. કાલે મળીએ એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.